હવા ઝડપે તો આ ભલે અડાડ્યા આ પોણી વાળી તું આજે એરંડામ પાવાનું કીધું તું ચમ આ લોકો લસકામ વાળી રહ્યા એ ભજીયા રાખો એટલે આવું જ થાય ભાઈ. અરે ડો જઈને કહીએ તણ આ તો આવું ના ચાલે એરંડામ વાળવાનું કીધું તું લસકામ વાળી રહ્યા આ ઈવાનું પેલા કરે આ ભજીયા રાખીએ એટલે આવું જ થાય. આ તમે હેડતા એટલે પહોંચો હું બાઇક મેલીને આવું હેડો એ હારું. હજુ જો આ પોણી વાળ્યું હોત તો કીધું તો હતું કે ઈવાને કે એરંડામ વાળજો ને આ લસકામ વાળ્યું પોણી ઈવાન ભેંસોનું ખાવાનું જ ખાલી સારું કર્યું હ વાયો ભાઈ તમે વાયકણ આ કીધું તો પોણી એરંડામ વાળજો ચમ લસકામ વાળ્યું હ બેસવાનું નાખું ભાઈ. એટલે તમે બેસોને તાજી કરવા માટે આ બધું વાવન પોણી એમ ઓમાં વાળો છો આ પોણી તમને કીધું તો હતું કે એરંડામ વાળજો ને ચમ લસકામ વાળ્યું તમારા બેસન ખવડાવવા માટે લસકું. એટલે બેસો તમે બેસો તાજી કરવા માટે આ પોણી વાળીએ છીએ હું કઈ જતું તું હું કઈ જતું તું આ મારા એરંડા હુકાય એનું હું એનો બતાવજો હું કઈ એ એરંડા હુકાય હમણાં જ પાયા તમારામાં કેટલું પોણી જાય જો આ 4 ટાઈમ ઓમ જ પાવો હું તમારે બેસો ને તાલી કરવાની હેડો એરંડા બતાવો જોઈને આવ્યો છે હું કહી ગયા અને આ પાવડો ચો લઈને આવશો મેલ દો આમ લે ઓન તો સૂટી આલી એટલે ઈવન લસકામ જ વાળ કરે પોણી આવું તો ના ચાલે. આ એરંડા જોઈએ ને આજ જોઈએ ને ઓન કોમેથી કાઢી મેલીએ પછી આ જુઓ તો ખરી તમે આ ઘઉંમાં પોણે જ કશું વાળીને આ ઘઉંમાં જોજો કશું આવ્યું હ ત્રીજા ભાગે આવું મને કોઈ હાથું જ નહીં. ખાતર બાતર કશું નાખ્યું નહીં ચડ્યું કેટલો ભાવ એ ભાવ પણ તમારે પૂરું તો કરવું પડે ને તમે તમારે લસકામ વાળ્યું એટલું અમે કશું કર્યું હોત તો ના હોત ઘઉં હારા મારા પોહાતું ના હોય તો એવું ના ચાલે પણ મારે તો બધું પૂરું કરવું પડે ને પેલા તમારે લીલા ઘઉં તો લીલા ઘઉં પણ આ કશું દોણો એ કઈ વધારે દેખાયો કોઈ 2-4 ચોક દોણા વળગી રહ્યા આ ઘઉંમાં ઊંબીઓ ફૂટી નહીં જો પેલા ભાઈને ચેવી ઊંબીઓ ફૂટી કશું ધ્યાન જ નહીં આલ્યું તમે યુરિયા ખાતર નાખી તું 2-3 ફોન પેલા હવે બીજી ફેરવાનું એટલે નાખવાનું પેલા નાખ્યું તું અત્યારે રોજ નાખવું પડે ને દર પોણીએ પણ તમારે પણ મારે બેસું હા ચવાની હોય એટલે કયું કરું એ તમે તમારા લસકામાં ધ્યાન આલો એટલું અમે ધ્યાન નહીં આવતા એમ તમે લસકો તો આલો જ પડે ધ્યાન તમે બેસો ને તાજી કરો તમે આ મારા ઘઉં ને એરંડા હુકાઈ જાવ તો શું થવા મારું કોઈ નહીં હું કોઈ નહીં ભાઈ તમે ના હોય તો હવે ને તમને કાઢી મેળવા પડશે અમે આટલું એક પાક લઈ લેવા દો મને નહીં પોહાતું અમે હા આટલું પાક લઈ લેવા દો પછી તમે તમને કોમે જ રાખવાની આવું કરો એ તો ના ચાલે ને જો આ ભાઈ ને ઊંબીઓ ચેવી આવી હડો હડો પૂછો જોવા જોયું બિયારણ ને ચોયું ખાતર નાખ્યું ઓ ભાઈ આ તમારે ગયું અમે ચોયું ખાતર ને ચોયું બિયારણ લાયા હતા આ તો ઘરનું બિયારણ આ અમારા ભાઈએ કશું ધ્યાન જ આલું નહીં ઘઉં ચેવા થયા જો તમારું ઊંબીઓ ફૂટી એવી કશું થયું નહીં અમારે આ તો તમારે ચી લાયા હતા આપણે તમે ચોયું બિયારણ નાખ્યું તાણ કંટ્રોલ ના ઘઉં અને કંટ્રોલ ના ઘઉં હોય તો ખાવાના કોમ નહીં આવતા એ તો બિયારણ તો હારું જશે ને તાન હારું પ્લાસ્ટિક આવે નવરું બિયારણ તો હારું લાવે ને તમે ચો સો કંટ્રોલ તો કશું કોમ નહીં આવતા આપણે તો આવડા ઘઉં તો ઉગશી ને એટલે ઓય એવડા બી હાલ તો કશું થયું નહીં એવા તો હાલ નહીં પછી 2-3 ફોન પાછી એટલે આવડા થયો હા હવે તમે પેલા એરંડાની વાત કરો ને આ ઘઉંમાં તો તમે દાટા જ વાળ્યું એરંડામાં કોઈ ના કરતા આવો સારું તાર આઈ તમારે પાઈ જવાનું એ અમાર તમને શું કરા રાખ્યા પૈસા નહીં આલતા તમને હું જતો રહું કાલથી ગયા આ તો તમે આ બરોબર ધ્યાન જ આલ્યું નહીં ઘઉં ના એરંડા હુકાઈ જાવ તો કરવાનું મારે આ ભાઈ અને હારી જ મહેનત કરે હું રાત દારૂ એમના જોડે જ આવું જોડે આવું પણ યાર તમે જોવા તમારા ઘઉં જોવા ને અમારા ઘઉં જોવા અમારા ઘરની ખાતર નાખીએ અમે ના ખાતર જુદી લાવો એ જુદી લાવા પણ ધ્યાન તો આલું પણ પોણી અત્યારે ઈવન લસકામ પાતા હતા અમારે એરંડાનું તમારું તો કાલ જ પોણી પાયું પણ કાલ જ કર્યું પણ એવું જોવા તો ખરી ને મારા દોણા એવા તો આવવા જોઈએ ને હાલે હડો અમે એરંડા જોવા જઈએ એકણ આ ભાઈને એરંડામાં પોણી પાયું કે નહીં તો કોઈ રોશન નહીં વાળી હા ને તો પછી કોઈ રાખવામાં નહીં આવો તમે જતો રહું હું તો કાલથી ઘેર મારા બરોબર મારા ઘઉંમાં એરંડામાં ધ્યાન જ આલતા નહીં ભાઈ હું તો હેડે ઘેર ના ભાઈ આવું ચાર રિહાઈન જાય જો કોમ બરોબર કરવું ને રિહાઈન હેડું હ ભાઈ તમારે નહીં ખબર આર્યો ને રાત દારવાના આટલા પોણા જ કરો પછી રાતે અને ખાઈ ભાઈ આટલા આવો પછી અને આ બધું એ હો રાખો કોઈ ગાય બાય પી જાય બધું ખાઈ જાય તો
એ વર રાખા સાચી વાત પણ એવા દોણા તો જોવો ને મારા ઘઉંનો તો ઊંબીઓ રાતે તમે આવી જવાનું તમારે મારા હાટાનું. એ મારા ના હોય મારી નોકરી ખબર નહીં પડતી કારણ મારી નોકરી એટલા તો તમને રાખ્યા તમને શું કરવા રાખ્યા પૈસા નહીં આવતા તમને હા મારા નોકરી ચાલુ હોય એટલા તો તમને ઘઉં ને આ બધું આવા રાખ્યા તમને ત્યાં આ ગૌ કરતી આપણે વધારે નીકળે ને તો મને કહેવાનું. અરે તો નીકળવા જ જોઈએ ને નીકળવા નહીં નીકળવા જ જોઈએ ખર્ચો કર્યો એટલે તમને નહીં આવતા પગાર ને બગાર બધું એરંડા આમ તો રોશન નહીં વાળ્યું ને એ બધું જોઈ ગયો આ જોવા આવી ગયા ને કાચી હું તો ઘેર જતો રહો કઈ મારા કાલથી ભાઈ આ તમારા પૂરું કરવું પડશે હવે ના ઘેર જો તમે જતો જ રહું હરખા રહેજો ને હમણાં આ બી હાલ જ પૈસા આલીને તમને કાઢી મેલે આ બીજો લાવે હું પૈસા તો હું જતો રહું હાલ જ. આ એરંડા બતાવો હડો પેલા આ એરંડા મારો છે આવડી આવી એવડી આવી સાચી વાત તમારે દેખાય તો અંદર પૈસા ને જરા ને તમે ના ના મહેનત તો કરી હજુ એરંડા માળો તો આવી મહેનત તો કરી છે પણ આ ભાઈએ તારા ઘઉંમાં ચમ લોચા વાળ્યા તમે એ ગૌમાં તો થાક હવે કેવાનું મને થાય ઘઉં આવા દો તમે એરંડામાં તો સારું કર્યું એના માટે તમને નહીં બોલતો પણ થોડું ઘઉંમાં એમ તો પેલી હવે થોડો જોન આવજો પોણી બોણી ના આવે તો ખાતર નાખજો એક બે વખત પાહું હારું લઈ આવજો ખાતર. અને આ કયું બિયારણ હાર્યું લાવ્યા હતા બતાવજો હારું લાયા તા આપી દિયા અને ઓહો શિવાલિક કંપનીનું બિયારણ તો સારું લાગે બિયારણ તો સારું વાપર્યું 200 રૂપિયા બિયારણ લાવ્યો છે. તમે જોવા માળો આવડી મોટી અને આટલા ચોયમાં દેખાતી નહીં. દેખાતી નહીં પણ આ ઘઉંમાં તો આ બિયારણ સારું હોય કે પૈસા ખર્ચે આ તો ભાઈ ઇવન ચમ આવું તો જોઈએ ને એવું વળતર મને આ તો બરોબર જ જો કે બધા કમ્પ્લીટ જ છે કોઈને નહીં આવે એટલા પણ હારે એડો હવે ધ્યાન આવજો એમાં તાણ તમે અને એવું ખોટું લગાવતા ને એ તો બોલું ત્યાં કંટાળેલો હતો એટલે બધા કરતા આમ તો સારા એરંડા તો ઘઉંમાં થોડી પેલી એ થઈ ખોટું તો લાગે જ નતા. ખોટું લાગે પણ એ તમે એવું આગળ તને ઘઉં છે એમ ચમ એવા થયા એ તો ભાઈ આ ઘઉં થાય એટલે મને કહેવાનું આવરા ઘઉં તો હારે તો જોઈએ ને બધા કરતી બોરીઓ વધારે નીકળવી જોઈએ પણ મારી હા હા ભાઈ તમે ધ્યાન આલો ને તો મને કહેતા રહેજો આ કોઈ હું તમારમાં છો તમારા પગારમાં આવું. તમારા પગારમાં પણ તમે બાજુ ખેતરમાં જોતા રહેજો એ કોમ તો કરો જોઉં કે જ નહીં છું ને. ભાઈ કેવું કામ કરો તા સારું કરો મારે જેવું જ કરો. તમારે જેવું કરો અમે બે અંગાત જ ચાલુ કરીએ જે કામ કરીએ. હારે અને આ હો આ એરંડા મેં વચ્ચે જમ લસકો નાખ્યો તાણ તમે અંદર જઈને તો જુઓ અંદર જઈને દેખાય જ છે કે પણ બાર લસકો જમ એકલું ખેતર ઓછું પડે હવે તમારા આખા ખેતરમાં રસ્તો આવ્યો ને આટલે તમારે વાવવાનું હતું. આ ખેતરમાં લસકો ઓછો પણ આવું અમે નાખ્યો તમે તો આ તો ત્યાં બધું ખેંચી લે ખાતર ને પાણી બધું ના ખેંચો આ બધું આ અમારે હુકાઈ જશે પણ આ એવું કરવાનું તમે ચમ આવું કરી દેવો કોમ બરોબર કરતા નહીં તમે હું તો આ હેડો ચાલ્યો વળી મેં ચો હેડે ભાઈ ઉભા રહો તમે હવે ત્યાર પછી અમે અમારું બધું બગાડી કાઢ્યું ને પછી હવે તમે ઘેર જવાનું કહો. આ ભાઈ જુવાન મારા એરંડા ઘઉં વાવા આલ્યા ત્યાં ભાઈએ લસકો યુવાનો વચ્ચે નાખ્યો અને આ એરંડા વાવા આલ્યા ત્યાં યુવાનું આ ભેંસોનું ખાવાનું કર્યું તાજી કરવા તોય માટે વાયેલો છો તોય વાયેલો છો તોય હજુ અમે અંદર વાયો એટલે અમારે બધી રીતના પેલી એ કરવાનું. આ ભાઈને કોઈ સમજાવજો તમે મારું તો હવે ખોટું લગાડી નાહવાની વાતો કરો આવું ના ચાલે. તમે સમજાવો કો કે ભાઈ ના હવે આ તો મૂછેમાં નાખ્યો એરંડામાં નહીં નાખ્યું. અંદર નહીં નાખ્યો ના ના મૂછેમાં અંદર જોઈ આવજો. અંદર ના આવે પા એરંડા ભાગી જાય અંદર નહીં જવું હેડો વાંધો નહીં હવે ત્યાં કર્યું હતું હવે ઓખોડી તો ના નાખે ને ત્યાં આપણે હાર હેડો ત્યાં પણ આવું હવે કદી કરતા નહીં કોઈના ખેતરમાં બધું બગાડતા નહીં ધોન એરંડા નતા ગયા એટલે નાખો તો પર જ ને. એ આ તમે બેસવાનું જ કરેલું પણ એવું ના કરતા હવે હવે આટલી વખત જવા દઉં તમારે સારું થયું. હાર હેડો ત્યાં હવે એરંડા તો હારા પાક્યા પણ દેખરેખ રાખજો હારી સંભાળ રાખજો પા સારું એરંડાઓમાં આપણા આટલા નોમ બનાવવાનું ખેતીવાડીમાં ના ભાઈ આ લોકો ખેતીવાડી કરે ને તો એટલું વળતર લે હ ના ના પણ દેખરેખ તો હારી રાખવી હારી રાખી બરોબર પણ આયો તો હોય એરંડા. હજુ આ હારા થયા તે પા બંધ ના કરી દેતા બધું અમે રાખજો પાણી ખાતર નાખવાનું ચાલુ અને આ પેલા ઘઉંમાં થોડી વધારે કાળજી આવજો એ કેવા થયા જોયા ને તમે ઓહો હા થોડું ધ્યાન રાખવાનું એટલે વળી સારું થઈ જાય. હારે હેડો તાણ અમે જઈએ અમારે બહાર જવાનું હજુ ચા પાણી પીવું ના ના ચાબા અમારે મોડું થાય જ જવાનું બહાર જવાનું અમારે સારું હારે હેડો તાણ હાચવજો છે ઘરના જેવી હો રાખો. હા હા શેઠ પાસે પૈસા તો માગ ઘરમાં વાપરવાનું જુઓ. હા તને માગું ભરો એ શેઠ અમા ભરો.
બોલો શું કે બૂમ પાડી તમે વાહ બોલો શું કામ હતું થોડાક પૈસાની જરૂર પૈસા આપો ને. પૈસા હમણાં તો આલ્યો હતો તમને પગાર હમણાં જ ના છો અઠવાડિયું 2 દાડા થયા ને હજુ એ થોડાક જુઓ હ. થોડા જોયા પણ અત્યારે હું પૈસા નહીં લાવ્યો તાં ઘરમાં વાપરવા જોશે ને આ તો તમારે પાછું ઓનલાઈન ટ્રાન્સફર થાય એવું હોય એવું બધું આમાં પણ કોઈ ના હોય આ તો તમને પગારે હમણાં જ આલ્યો ને હું અત્યારે પૈસા નહીં લાવ્યો બહાર જઉં ને એટલે પૈસા વધારે લઈને નહીં નીકળતો આ તો એક કામ કરો આજે ઓટો મારવા આવું ને પાહો એટલે લેતો આવું પણ હમણાં તો આપ્યા હશે કે આપવાના આ હોય શી ખબર આ હેડો ને હવે આ અમારે પૂરું પછી કરીએ થોડું ઘણું થવું તો જોવે ને બધું થઈ જાય પછી બધું પૈસાને પેલી થાય પછી અમે આપીએ એમને એમ તો અમારા ઘરમાં જરૂર પડે કે. જરૂર પડે અમારે પણ થોડી જરૂર પડે કે ઘરમાં હા હેડો હું આલું હેડો જવા દો નહીં તો પણ ઉપાડ લેવાનો ને કેટલા લેવા તમારે 10,000 આલજો ને હા હેડો પણ પછી પગારમાં ઓછા કપાશે હોય રે હા 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 આ હું હજુ ઓટો મારવા આવું એટલે લઈ લેજો ને આ પેલું ઘઉંનું કીધું એ યાદ રાખજો હારે હેડો તા પોતપોતના દાદા હજે આવું હું સાથે કાઢી નાલ દેવાના હજુ તો આપણે કોઈ એરંડાના ઉપાય નહીં થયા શેઠ તો પૈસા આલશે ને. ઓવા શેઠ તો હારા પણ શેઠ તો શેઠને હારા. થઈ હે ને એ કંજૂસ મારવાડી જેવા હો. સાચી વાત હો હેડો તો આપણું કોમ કરીએ આપણું કોમ હવે અડધું તમે પોણ જ કરો પોણતમાં પોણે આવી ગયું હશે ભરાઈ ગયું હશે મારા હેડો. પાડી વાળા બાચી હલાડો